નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો રૂની બજારો વધતા કપાસમાં પણ આજે 5 થી 10 રૂપિયાનો સુધારો હતો અને મહારાષ્ટ્રના કપાસની આવકો વધી રહી છે, પરંતુ સામે લેવાલી હોવાથી બજારમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે। અને ખાસ કરીને આગળ વાત કરીએ તો દેશમાં રૂની આવકો આજે વધીને 2.23 લાખ ગાંસડીની આસપાસ થઈ ગઈ હતી, અને પરંતુ રૂના ભાવમાં આજે દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને કપાસિયા ખોળ અને સીડમાં ઘરાકી અભાવ હોવાથી ભાવ પણ અથડાઈ રહ્યા છે। અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 300 વધીને 54,700 થી 55,000 હતા, અને કલ્યાણ રૂનો ભાવ 50 વધીને ખાંડીએ 42,000 થી 42,500 હતા। તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં 35,000 મણની હતી, હળવદમાં 22,000 મણની હતી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1541 રૂપિયા, ભાવનગર 1221 થી 1498 રૂપિયા, જામનગર 1200 થી 1550 રૂપિયા, બાબરા 1460 થી 1545 રૂપિયા, જેતપુર 1148 થી 1551 રૂપિયા, રાજકોટ 1352 થી 1510 રૂપિયા, અમરેલી 840 થી 1530 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1530 રૂપિયા, બોટાદ 1100 થી 1512 રૂપિયા, મહુવા 1424 થી 1471 રૂપિયા।